આવો મનુષ્ય દેહ મળ્યો, આવા શાસ્ત્રી મહારાજ યોગીમાં જેવા પુરુષ મળ્યા, આવો જે સત્સંગ મળ્યો, અક્ષર પુરુષોત્તમ જ્ઞાન મળ્યું, એની અંદર જો આપણે બધા આળસ પ્રમાણ રાખીએ તો રહી જાય. પછી લડી લેવાનું શું છે કે રાત દરરોજ આપણે નિયમ ધર્મની આજ્ઞા ઉપાસના એ વાંચન કથા વાર્તાનું છે એ આપણે રાખવાનું કે જેથી કરીને આપણે અનુસંધાન રહે અને આપણું કાર્ય આપણે અનુસંધાન બધું જેમ ધંધામાં રાખીએ છીએ, બીજા કોઈ કાર્યમાં રાખીએ છીએ, બીજા વ્યવહારમાં રાખીએ છીએ, અનુસંધાન હોય તો જે બરાબર સારું ચાલે. એમાં આપણે પણ અનુસંધાન રાખવાનું છે કે આપણે આવ્યા છે ભગવાન સંતને રાજી કરવા માટે, તો એ અવસર આપણે સાચવી લે તો એવો અવસર સચવાઈ જાય તો બેડો પાર થઈ જાય. માટે આપણે આજે આ વસંત દિવસ છે તો આટલા દાડની અંદર આજે જે ઉત્સવ સમયો ત્યાં આગળ બધા પધાર્યા છે તો એ બધાને પણ આશીર્વાદ છે અને મહારાજની સ્વામી થકી આપણે બધાને પણ એકાંતિક ધર્મ સિદ્ધ થાય, દરેકને પોતે ભગવાનની ભક્તિના વિશેની દ્રઢતા થાય અને આ પ્રમાણે હંમેશને માટે તન